વેલકમ બેક રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા શું વાંચો છો? પેલા પેપરમાં જો કિસ્સો આવ્યો છે, કોલેજના સાહેબને એટેક આવ્યો દવાખાનામાં છે. શું થયું? આ છોકરાઓ નહીં, એમનો પેલો પ્રોજેક્ટનો ફાઇનલ રિપોર્ટ સાહેબ પાસે સહી કરાવવા જાય ને, હા તો 50-60 છોકરાઓ સાહેબ પાસે ત્યાં ખામટા ગયા સહી કરાવવા. સર મેરા સાઇન કરકે દો, સર મેરા ભી, સર 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 ઇધર સર. એમાં આડેધડ સાહેબ સહીઓ કર્યા કરતા હતા. આમ તો એ ટોળામાં કોક છોકરાએ સાહેબની મિલકતના કાગળિયા ઉપર સહીઓ કરાવી લીધી છે. હે? સાહેબની બધી પ્રોપર્ટી કોક સ્ટુડન્ટના નામે થઈ ગયેલા. શું વાત કરો? ખરેખર લા જો, સાહેબ પાછો મેથેમેટિક્સ નો ટીચર છે. બોલ, આખો દાખલો ખોટો પડી ગયો એનો. દવાખાનામાં કોઈનો વિશ્વાસ નથી કરતો. જો પણ આ તો ખરું થઈ ગયું લા. હોશિયાર થઈ ગયા છે બધા છોકરાઓ. અરે કાકા, ઇવન નાના નાના છોકરાઓ અત્યારે સ્કૂલે જતા હોય ને, તો અત્યારે શું ગીતો ગાય છે ખબર છે? બ્લુ આઈઝ હિપ્નોટાઇઝ તેરી કર દી મેનુ, આઈ સ્વેર છોટી ડ્રેસ में બોમ્બ લગ દી મેનુ. ઓહો, વિચાર કરો. અને અમે જયારે સ્કૂલે જતા હતા ત્યારે માંડ એકનું એક જ ગીત ગાતા હતા, શક્તિ શક્તિ શક્તિમાન, શક્તિ શક્તિ શક્તિ. પણ તું તો લા હજુ એવો જ છે. હો, હજુ નખ ચાવે ઘણી વાર. તો મારે સામે તું નખ ચાવે છે. એ તો કાકા ખબર નહીં, આ નખ ચાવવાની મને આદત થઈ ગઈ છે. એ કાકા, નખ ચાવવાની આદત છોડવી હોય તો શું કરવાનું? તો દાંત તોડાઈ દેવાના. એ જાવનેલા સોંગ સાંભળોલા તમે. Only on